ચાર સ્થાન આપ્યા. જે જગ્યાએ જુગાર રમાતો હશે ત્યાં કળિયુગનો વાસ હશે. જ્યાં દારૂ પીવાતો, મદિરા પીવાતો હશે, કેફી પદાર્થો પીવાતા હશે, જ્યાં વ્યસન થતા હશે ત્યાં કળિયુગનો વાસ હશે. જ્યાં સ્ત્રીઓના શરીર વેચાતા હશે એ જગ્યાએ કળિયુગનો વાસ હશે. અને છેલ્લે કહ્યું જ્યાં અહિંસા હશે, જ્યાં હિંસા, જ્યાં કતલખાનું હશે તેવી જગ્યામાં કળિયુગ રહેશે. અને પછી ફરી વખત કળિયુગે યાતના કરી, પુનશ્ચ યાચમાનાય જાત રૂપમદાત પ્રભુ. એક સ્થાન સારું આપો. અને ત્યારે કહ્યું કે તમને સોનાની અંદર વાસ થાય. કયું સોનું? તો કહે છે કે જે અનિતિથી મેળવ્યું હોય એવા સોનામાં એનો વાસ થાય. અનિતિમાં કળિયુગ રહે છે. પરમાત્માને પ્રાર્થના કરજો વાલા ભક્તો કે ભગવાન, નીતિનું ધન ભલે અમે ઓછું કમાઈએ પણ અમારા ઘરમાં અનિતિનું એક પણ કોઈનો નાણું પણ ના આવે ને એવી અમને બુદ્ધિ આપજો. કારણ અનિતિનું ઘરમાં આવે તો એ નીતિનું હારે લઈને જાય છે. માટે ભગવાનને પ્રાર્થના કરજો કે અનિતિનું કોઈ દી લઈ ન લઈએ અમે. નીતિનું ભલે ઓછું આવે, છાણ ઉપાડો ને એટલે ચપટી ધૂળ આવે ને આવે જ. તો પરમાત્માને પ્રાર્થના કરજો. એ પરીક્ષિત મહારાજે જ્યારે માથા પર મુગટ પહેર્યો હતો ને સોનામાં વાસ થાય એટલો વાસ આપ્યો, કળિયુગ ઊભો થયો, માથા પર ચડ્યો છે અને મોતી ભ્રષ્ટ થઈ. તો પરીક્ષિત મહારાજે શમીક ઋષિના આશ્રમમાં જઈ અને એને સાપ પહેરાવ્યો, મરેલો સાપ પહેરાવ્યો. જ્યારે મરેલો સાપ એને પહેરાવ્યો તો શમીકના પુત્ર શૃંગીને ખબર પડી અને એને શ્રાપ આપ્યો કે આજથી 7મે દિવસે જીવતો તક્ષક નાગ દંખ દઈ અને રાજા પરીક્ષિતનું મૃત્યુ થશે. 7મે દિવસે જ આપ્યો, 7મે દિવસે જ મરે. ન 6થો દિવસ કીધો, ન 5મો કીધો, 7મો શું કામ કીધો? એને સર્પ ક્યાં પહેરાવ્યો હતો? ક્યાં પહેરાવ્યો હતો? હે ને, ગળામાં. તો 7 જ છિદ્રો છૂટ્યા હતા. 7 છિદ્રો છૂટી ગયા હતા. કેટલા? 2 આંખ, 2 કાન, 2 નાક અને 1 મોઢું. આ 7 છિદ્રો બાકી રહ્યા હતા. એટલે કહ્યું તને 7મા દિવસે તક્ષક નાગનો દંખ થશે અને મૃત્યુ થશે તારું. તો 7મા દિવસનો એને શ્રાપ મળ્યો. જ્યારે પરીક્ષિત મહારાજ ઘરે આવીને એને ખબર પડી કે મારાથી પાપ થઈ ગયું, એટલે પોતે ફરી પાછા જાય છે અને પાછા શમીક ઋષિને જઈને કહ્યું મને માફ કરો, ખબર પડી કે મને શ્રાપ મળ્યો છે. પોતે બધું છોડી દઈ, પોતાના ઉત્તરાધિકારી એવા દીકરા જન્મે જઈને રાજગાદી સોંપી દઈ અને પરીક્ષિત મહારાજ ગંગાના કિનારે અનશન વ્રત લઈ અને ભગવાનની કથા સાંભળવા માટે ગયા છે. કોઈ જ્યારે ગુરુ બનતું નહોતું ત્યારે દેવર્ષિ નારદ સુખદેવજી મહારાજને લઈને આવ્યા અને સુખદેવજી મહારાજ એને કથા કહેવા માટે તૈયાર થયા. એ જ્યારે કથા કહેવા તૈયાર થયા ત્યારે સુખદેવજી મહારાજને પહેલો વહેલો પ્રશ્ન રાજા પરીક્ષિતે કર્યો, બાપજી જેનું મૃત્યુ નજીક આવે એને શું કરવું જોઈએ? એ જવાબ આપતા, પરીક્ષિત મહારાજનો જવાબ આપતા સુખદેવજી મહારાજ કહે, વર્યાને શતે પ્રશ્ન કૃતો લોક હિતમ નૃપ આત્મવિત સંમત પૂસામ શ્રોતવ્યાદિશૂય પર. રાજા, તારો પ્રશ્ન સર્વશ્રેષ્ઠ છે. જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એને એક જ કામ કરવું જોઈએ, અંતે નારાયણ સ્મૃતિ. ભગવાનનું નામ સ્મરણ કરવું જોઈએ, પરમાત્માનું નામ લેવું જોઈએ. હવે અંતકાળ એટલે કયો? મેં ગઈકાલે વાત કરી દીધી એટલે ફરીથી નહીં દોહરાવતા. આ જીવનનો એક એક શ્વાસ અંતિમ પણ હોઈ શકે છે. ક્યારે કાળ આવી જાય એનું નક્કી નહીં. આપણે તો નક્કી કરીને બેઠા હોય કે તો ગૌઢા થાય તો એ વાત છે ને. ઘરડા થવાનો વારો નહીં આવે, એની પહેલા વયા જવું. એટલે કહું છું, કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થાશે. રાજા, મૃત્યુ નજીક આવે તો ભગવાનનું ભજન કરીએ, થાય તેટલું સત્કર્મ કરીએ, થાય તેટલું દાન કર્મ કરીએ. મૃત્યુ નજીક આવે ત્યારે. પછી તો સુખદેવજી મહારાજે કહ્યું, રાજા, આ સૃષ્ટિમાં મુક્તિના 2 પ્રકારો છે, સદ્યો મુક્તિ અને ક્રમ મુક્તિ. સદ્યો મુક્તિ અને ક્રમ મુક્તિમાં
મનુષ્ય અવતાર મળ્યો. આ જન્મમાં તમે ભગવાનનું એટલું ભજન કરો, એટલું સત્કર્મ કરો, અને એ સત્કર્મના નાતે ભગવાન તમને મુક્તિ આપી દે, તો એ સદ્યો મુક્તિ છે. અને આ જન્મમાં કોઈ એવા કર્મ થાય કે બીજી યોનિમાં, ત્રીજી યોનિમાં આમ કરતાં કરતાં મોક્ષ ગતિ તરફ જઈએ, એ આપણી ક્રમ મુક્તિ છે. તો આ બે મુક્તિની વાત સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતે બતાવી, પોતે મંગલાચરણ કરી અને ત્યારબાદ ચતુશ્લોકી ભાગવતની કથા બતાવી. અને એ ચતુશ્લોકી ભાગવતને કથામાં ભગવાન બોલ્યા છે, યત્સ્યાત સર્વત્ર સર્વદા, હું બધે જ છું, બધું મારામાં છે અને હું બધામાં છું. ભગવાને પોતાની શક્તિનું નિરૂપણ બતાવી અને કહ્યું કે આ ભાગવત એ મહાપુરાણ છે. અને એ મહાપુરાણ છે એટલે 10 લક્ષણોની વાત બતાવી. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મનવંતરીશાનુ કથા નિરોધો મુક્તિરાશ્રય. આ 10 લક્ષણોવાળું મહાભાગવત પુરાણ છે. એની કથા બતાવી. દ્વિતીય સ્કંદ વિશ્રામ કરી. તૃતીય સ્કંદમાં વિદુર અને મૈત્રેયનો સંવાદ છે. વિદુરજી મહારાજ પોતાના સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કરી અને તીર્થયાત્રા માટે ગયા હતા. જ્યારે તીર્થયાત્રા માટે ગયા એમ શબ્દ સાંભળ્યા તો પરીક્ષિતે પ્રશ્ન કર્યો, બાપજી એણે શું કામ ઘર છોડ્યું? તો કહે છે એનું એક જ કારણ હતું કે જ્યારે કૌરવો અને પાંડવો જુગાર રમ્યા, એમાં પાંડવો હારી ગયા હતા. 12 વર્ષનો વનવાસ અને 13મું વર્ષ ગુપ્તવાસ મળ્યા. એનો પૂરો થઈ ગયો કાળ, છતાં પણ દુર્યોધન એને એના રાજનો હિસ્સો નહોતો આપતો. એટલે વિદુરજી મહારાજ એમને કહ્યું કે તમે જાઓ અને એને રાજનો હિસ્સો આપો. તો વિદુરજી મહારાજનું અપમાન કરી અને એને કાઢી મૂકે છે. એને કાઢી મૂક્યા અને વિદુરજી મહારાજ ત્યાંથી નીકળી પણ ગયા. ભગવાન કૃષ્ણ પોતે સમજાવવા માટે આવેલા, સંદેશો લઈને આવેલા, સંધિ કરવા માટે આવેલા, પણ દુર્યોધન ભગવાન કૃષ્ણની વાત નહોતો માન્યો. અને એવા સમય ભગવાન દુર્યોધનના ઘરે જમ્યા નહીં, વિદુરના ઘરે ભગવાન જમવા માટે ગયા હતા. વિદુરના ઘરે જઈ ભગવાને તાંદળિયાની ભાજી અને બાજરાનો રોટલો ખાધો. કેળાની છાલ ભગવાને ખાધી. કારણ પત્રમ પુષ્પમ ફલમ તોયમ. ભગવાન કહે છે આ સંસારમાં જે કોઈ મને ભાવથી જે આપે એ હું ગ્રહણ કરું છું. ભગવાન ભાવનાના ભૂખ્યા છે. ભાવે હિ વિદ્યતે દેવો તસ્માદ ભાવહિ કારણમ. ભગવાન ભાવનાઓને જમે છે. પરમાત્માને આપણે 56 ભોગ ધરીએ તો એમાંથી કઈ પરમાત્મા 56 ભોગમાંથી થાળીમાંથી જરાય અનાજ ઓછું નથી થતું, પણ છતાં ભગવાન જમી જાય છે. શું? ભગવાન ભાવ જમે. વાલો મારો ભાવનો ભૂખ્યો ભાવથી જમી લઈ. વાલો મારો વાલો મારો ભાવનો ભૂખ્યો ભાવથી જમી લઈ. પરમાત્મા ભાવનાના ભૂખ્યા છે. દુર્યોધનને ભગવાન પ્રત્યે ભાવ નહોતો એટલે ભગવાન જમ્યા નહીં. એકવાર ભગવાન નાના હતા ત્યારે ગોપીએ કહ્યું ભગવાનને કે હે કનૈયા, તું આજ મારા ઘરે જમવા આવીશ કાલે? ભગવાન કે હા, કાલે બપોરે આવીશ. ચાલ, કાલે બપોરે આવીશ. તો ગોપી તો ઘરે ગઈ. ગોપીને રાત્રે નિંદ્રા નો આવી. કનૈયા હા પાડી છે, કાલ જમવા આવવાનો છે. આખી રાત એમને હરખમાં નીકળી ગઈ. રાત્રે 2 વખતમાં નિંદર ન આવે. રાત્રે નિંદર ન આવે ને એના 2 કારણો હોય. એક, આ દિવસે, આજના દિવસે તમારાથી થઈ ગયેલું કોઈ ખોટું કામ, એનો ડર તમને રાત્રે નિંદ્રા ન આવવા દે. અને બીજું, આવતીકાલ તમારાથી કોઈ થનારું સારું કામ હોય એનો આનંદ તમને નિંદર ન આવવા દે રાતે. આ 2 જ કારણો હોય છે નિંદર નહીં આવવાના. ત્યારે ગોપી આખી રાત સૂતી નહીં. વહેલી સવારમાં જાગી. સવારે ઉઠીને નાવા બેઠી, દાંતણ ભૂલી ગઈ. સવારે ઉઠીને જુઓ, હું અહીંયાથી જેટલા પણ પદ ગવડાવું છું ને, જેની પાસે કથા કીર્તનની બુક છે એ કાઢો. એમાં જો આ થાળ આપ્યો છે મેં 94 પેજ ઉપર 94 કથા કીર્તનની બુક કાઢો. હું અહીંયાથી જેટલા પદ ગવડાવું ને બધા મેં પદામાં આપ્યા છે. અને જ્યારે જ્યારે આપણી પાસે આ કથા કીર્તન બુક જેની પાસે છે ને એ રોજ કથામાં લઈને આવજો. અહીંયા સવારમાં પહેલી વહેલી કામ આવશે તમારે દામોદર સ્તોત્ર ગાવા. કાઢો એમાં ગીત.
અને પેલી ત્રીજી પંક્તિ જુઓ, સવારે ઉઠી નાવા બેઠી દાંતણ ભૂલી ગઈ. સવારે સવારમાં નાવા બેહી ગઈ, દાંતણ ન કર્યું. હરખ હતો ને, નાઈ લીધા પછી સાડી પહેરી નહીં, ખંભે નાખીને હાલતી થઈ. તો ખંભે નાખી સાડી ગોપી પાણી ભરવા ગઈ, કાનાને નોતરું દીધું રે. ભગવાનને નોતરું આપ્યું, ભગવાન માટે ગાંડી ગેલી થઈ ગઈ ગોપી. પાણી ભરવા ગઈ, ભરેલા બેડા ત્યાં મુક્તિ આવી ને ખાલી માટલા ઘેરેલી ને આવી પાછી. કેટલી ભાવ હતો. ઘરે આવીને વિચાર કરે છે કનૈયા માટે રસોઈ શું બનાવું. બહુ વિચાર કર્યા પછી નક્કી કર્યું, હાલ હવે છે ને આજે હું ખીર બનાવું એના માટે. અને કનૈયા માટે ખીર બનાવવાનું ચાલુ કર્યું. એને ગોપીએ દૂધ ઉકાળ્યું, એમાં ભાત નાખ્યા, એમાં જાયફળ નાખ્યું, એલચી નાખ્યું, ડ્રાયફ્રૂટ નાખ્યું. ખાંડ નાખવાની વારો આવ્યો અને એ ગોપી ખાંડનું ડબલું મૂક પડતું ઉપાડ્યું મીઠું. અને એ ઓછી ખાંડ નાખે તો વાંધો નહીં, ખોબો ભરીને મીઠું નાખ્યું, ખીર ખારી થઈ. ભગવાન જમવા બેઠા, આસન નો આપ્યું. અરે આસન નો આપ્યું એનો વાંધો નહોતો, ભગવાનને થાળી નો આપી. પાટલા ઉપર પીરશું, પાટલા ઉપર પીરસી આવી, થાળી ભૂલી ગઈ. અને એ ગોપી પાછી પોતાની થાળી તૈયાર કરીને હારે જમવા પોતે હોત બેહી ગઈ. હરખ ગેલી, ભગવાનની હારે જમવા બેહી ગઈ. આપણે જ્યારે મહેમાન આવે ત્યારે મહેમાનની સાથે જમવા બેસીએ તો મહેમાનની પહેલા જમવા મળી. આપણે મહેમાનને શું કહી, ચલાવો. મહેમાન ચાલુ કરે પછી આપણે ચાલુ કરીએ. અહીંયા તો મહેમાનને ખાવું હોય ખાય, હાય હું ચાલુ કરી દઉં. ગોપી પહેલા ચાલુ પડી ગઈ. વાલા પેલા જમવા લાગી, વિવેક ભૂલી ગઈ. વાલા જમી પરવારે પૂછવા લાગી, રસોઈ કેવી થઈ. જમી લીધું અને પેલા અને પછી ભગવાનને પૂછ્યું કે હે કનૈયા રસોઈ કેવી થઈ. કનૈયો કે જમવા તો દે હખે. જમવા નથી દેતી પેલા તો, પણ ભગવાન હતા ને. ગોપીએ ખીરમાં મીઠું નાખ્યું હતું, એ ભગવાનને નહોતું દેખાતું. પરમાત્માને ગોપીના ચહેરા ઉપર રહેલો પરમાત્મા પ્રત્યેનો ભાવ દેખાતો હતો ભગવાનને. એટલે ભગવાનને જવાબ આપ્યો ગોપીને, અરે ગોપી સાંભળ, રસોઈ કેવી થઈ. વાલો મારો હસીને બોલ્યો, હાથમાં તાળી દઈ. પરમાત્મા ભાવનાના ભૂખ્યા છે. એટલે ભગવાને દુર્યોધનના ઘરે ભોજન ન કર્યું. પરમાત્મા વિદુર કાકાના ઘરે ભોજન કરવા ગયા. ભગવાન ત્યાંથી નીકળી ગયા. અંતે વિદુરજી મહારાજ તીર્થયાત્રાએ ગયા. એમાં કેટલાય વર્ષો પછી તીર્થયાત્રામાં ઉદ્ધવજી મહારાજ સાથે મિલન થાય છે વિદુરનું. અને વિદુરને કહ્યું કે ભગવાન સ્વધામ ગમન થયા છે. પરમાત્માના સ્વધામ ગમનના સમાચાર સાંભળી વિદુર દુઃખી થયા. એમણે ભગવાનનો ઉપદેશ સાંભળવો હતો. એટલે ઉદ્ધવે કહ્યું તમે મૈત્રી ઋષિ પાસે જાજો. ઉદ્ધવ કહેવા પ્રમાણે વિદુરજી મહારાજ મૈત્રી ઋષિના આશ્રમમાં આવી અને મૈત્રી ઋષિને પ્રશ્ન કર્યો, બાપજી મને ઉપદેશ આપો. બેસો વિદુર. અને એ સમયે પહેલો પ્રશ્ન કર્યો કે બાપજી મારો પ્રશ્ન એ છે, સુખાય કર્માણિ કરોતિ લોકો નતય સુખમ વાન્યદુપારંબા. વિદ્યેત ભૂય સ્તવૈવ દુઃખમ યદત્ર યોક્તમ ભગવાન વદેના. પ્રભુ આ જીવનમાં સુખ અને દુઃખ કેમ થાય છે માણસને? ત્યારે મૈત્રી ઋષિ કહ્યું કે વિદુર, આ જન્મમાં માણસ કર્મથી દુઃખી થાય છે ને કર્મથી સુખી થાય છે. કર્મણા જાયતે જંતુ કર્મણેવ વિલીયતે. કર્મણીએ વાધિકા રસ્તે માં ફલેષુ કદાચન. આ સંસારમાં માણસ કર્મ કરે પણ ફળની અપેક્ષા રાખે છે એટલે દુઃખી થાય છે.
તો આ કેવું? કર્મ કરીએ ને ફળ ન મળે, અપેક્ષા નહીં. એક બાજુ ભગવાન એમ કહે છે કે તું કર્મ કર, ફળ તો મળવાનું છે, ને બીજી બાજુ એમ કહે છે કર્મ કર પણ ફળની અપેક્ષા ન રાખ. તો આને કેમ પહોંચવું? પણ ભગવાને બહુ વિચારધારાથી ભગવાને આપણને સંદેશો આપ્યો છે કે તું કર્મ કરીશ, ફળ મળવાનું જ છે, પણ તું કર્મ કર, ફળની અપેક્ષા ન રાખ. કેવા અપેક્ષા? તો કહે છે કે તું જે કામ કરે છે એમાં તારે જે જોઈએ છે એ જ ફળની અપેક્ષા ન રાખ, જે ફળ મળે એનો સ્વીકાર કરી લેતો જા. આપણે એવી અપેક્ષા રાખીએ છીએ કે હું બાવળ વાવું અને મને કેરી મળે. તો ભગવાન એમ કહે છે કે તું બાવળ વાવે તો કાંટા મળે એનો સ્વીકાર કરી લે. તો પરમાત્માનું કહેવાનું થયું છે કે જે તમને જોઈએ છે એવું જ ફળ મળે એવી અપેક્ષા ન રાખો, જે મળે છે એનો સ્વીકાર કરતા થઈ જાઓ. એટલે કહ્યું કર્મણીય વા અધિકાર હસ્તે માં ફલેશુ કદાચન. તમે ફળને ભોગવતા થઈ જાઓ. તો કર્મથી માણસ સુખ પામે, કર્મથી માણસ દુઃખ પામે. એ કથા મૈત્રેય મહારાજ વિદુરજી મહારાજને કહી. ત્યાર પછી સૃષ્ટિના સર્જનની કથા કરીને સૃષ્ટિના સર્જનની કથામાં કહ્યું કે વિદુર, આ સંસારમાં ભગવાન બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ અને એ પરમાત્મા બ્રહ્માને સજીવ સૃષ્ટિની રચના કરવાનું કીધું. અને જ્યારે ભૂચરોની રચના કરવી હતી ત્યારે ધરતી જળમાં લીન હતી. એને બહાર લાવવા માટે ભગવાન બ્રહ્મા સક્ષમ નહોતા. એટલે એના માટે ભગવાન નારાયણ એક વરાહ અવતાર એટલે કે ભૂંડનો અવતાર લઈ અને પરમાત્મા પ્રગટ થયા છે. બોલીએ વરાહ નારાયણ ભગવાન કી. બ્રહ્માજીની પ્રાર્થનાથી ભગવાન વરાહ અવતાર થયું, પરમાત્માનું પ્રાગટ થયું. ભગવાન જ્યારે પૃથ્વીને પોતાની દાઢ વડે ખેંચીને લાવતા હતા ત્યારે માર્ગમાં એક હિરણ્યાક્ષ નામનો એક અસુર મળ્યો અને એ ભગવાનને કહે છે છોડી દે, છોડી દે, આ ધરતી મારી છે, આ ધરતી મારી છે. ભગવાને કહ્યું આ ધરતી કોઈની નથી, આ સૌની માં છે. છતાં પણ ન સમજો અને ભગવાને હિરણ્યાક્ષને માર્યો છે. હિરણ્યાક્ષ મરાયો એટલે અહીંયા પ્રશ્ન કર્યો કે આ હિરણ્યાક્ષ કોણ હતો? તો કહે છે કે દિતિનો દીકરો હતો. દિતિ દેવોની માતા, તો અસુર કેમ થયા? તો કહે છે સાંભળો, એક વખતના સમયે દિતિને સંધ્યાના સમયે કામ વાસના જાગી અને સંધ્યાના સમયે કામ ભોગવવાની વાત કરી તો એમને કશ્યપ ઋષિએ ના પાડી કે આપણે અત્યારે સંધ્યાના સમયે કામ ન ભોગવવો જોઈએ. છતાં પણ ન માન્યા, કામ ભોગવો. એટલે ઉદરમાં જે બાળક આવ્યા એ બાળક અસુર હતા, જય અને વિજય. ભગવાનના દર્શન કરવા માટે સનત કુમારો આવેલા, એને અંદર ન જવા દીધા. એટલે એને ના પાડી હતી કે અંદર નહીં જવા દઈએ. એટલે સનત કુમારોએ શ્રાપ આપ્યો કે તમે જાઓ, રાક્ષસ થઈને જન્મશો. 3 જન્મ રાક્ષસના થવાના હતા. એમાં પહેલો જન્મ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ, બીજો જન્મ રાવણ અને કુંભકર્ણ, ત્રીજો જન્મ શિશુપાલ અને દંતવક્ર. તો પહેલા જન્મની અંદર હિરણ્યાક્ષ જ્યારે બને છે ત્યારે ભગવાન વરાહ એને મારે છે. એ વરાહને મારી પરમાત્મા પૃથ્વીને બહાર લાવ્યા. બ્રહ્માજીને આદેશ આપ્યો. એને માનસ પુત્રોએ પૃથ્વીની રચના ન કરી, સંસાર ન ચલાવ્યો. એટલે પછી એમણે એક સ્ત્રી અને એક પુરુષને જોડલું ઉત્પન્ન કર્યું, મનુ મહારાજ અને શત્રુપા રાણી. એમને સંસાર ચલાવવાની વાત કરી, એને સંસાર ચલાવ્યો. તો 3 દીકરીઓ થઈ, દેવહૂતિ, આકૃતિ અને પ્રસૂતિ. અને 2 દીકરાઓ થયા, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત રાજા. આ 2 દીકરાઓ થયા છે. એમાં દેવહૂતિના લગ્ન બ્રહ્માજીની આજ્ઞાથી, બ્રહ્માજીના કહેવાથી કરદમ ઋષિએ દેવહૂતિ સાથે લગ્ન કર્યા. પણ જ્યારે કરદમ ઋષિએ લગ્ન કર્યા એના પહેલા ભગવાન નારાયણની પ્રાર્થના કરી અને નારાયણ પ્રસન્ન થયા. તો માગ્યું તમારા જેવો દીકરો મારા ઘરે થાય. ભગવાને કહ્યું કે કરદમ, આ સંસારમાં મારા જેવું બીજું કોઈ છે જ નહીં, તો ક્યાંથી મારા જેવો દીકરો થાય તમને? હું એક જ છું, પણ હું તમારે ત્યાં તમને દીકરો બનીને આવીશ. અને એ સમયે મનુ મહારાજ પોતાની દીકરી દેવહૂતિના લગ્ન કરદમ ઋષિ સાથે કરાવવા માટે આવ્યા છે. કરદમ ઋષિની સાથે જ્યારે એના લગ્ન કરાવ્યા, એને દાયજો આપે છે. ત્યારે કરદમ ઋષિએ કહ્યું છે કે મારી એક પ્રતિજ્ઞા છે, મારે સંસારમાં એક દીકરો થશે એટલે હું ઘર છોડીને જતો રહીશ. છતાં પણ દેવહૂતિ એનો હાથ સ્વીકાર કરવાનું નક્કી કર્યું. કારણ આવો ઋષિ જેવો પતિ મળે, બીજો પતિ કરવો છે શું? જ્ઞાની સંસ્કારી મળે તો કદાચ પૈસા ઓછા હોય ને તોય વાંધો નહીં, ઝૂંપડું ભલે હોય પણ સંસ્કારી હોય ને તો એવા છોકરાની હારે લગ્ન કરવા જોઈએ. અત્યારે તો બંગલામાં જ આપણે મોહ થઈ ગયો ને.
મારી આપ સૌને પ્રાર્થના છે, બંગલામાં રહેતા બગલા હારે તમારી દીકરીને પરણાવી એના કરતાં ઝૂંપડામાં રહેતા હંસ સાથે તમારી દીકરીને પરણાવજો, દીકરી સુખી થશે. પણ આપણે તો બંગલાવાળા જ જોતા હોય છે, પછી ભલે બગલા હોય હાવ દંભી. બગલો એટલે દંભનું પ્રતીક છે, પછી ભલે એ દંભી રહ્યા. તો દેવહૂતિના લગ્ન કરદમ ઋષિ સાથે કર્યા છે અને એને સંસ્કારનો દાયજો આપી મનુ મહારાજ અને શત્રુપા રાણી નીકળી ગયા. ત્યાર પછી કહેવાય છે કે મનુ મહારાજની દીકરી એ દેવહૂતિએ પોતાના પતિની એટલી સેવા કરી કે એ સેવાના પ્રભાવે સૌ પ્રથમ 9 કન્યાઓ થઈ, જેને આધ્યાત્મિક અર્થમાં નવધા ભક્તિ કીધી છે. અને નવધા ભક્તિને ત્યાં એનું ફળ ભગવાન જ હોય. એટલે કહેવાય છે કે સમયાંતરે એમને ત્યાં એક સંતાનની અંદર એક દીકરાનો જન્મ થાય છે અને એ સ્વયં ભગવાન કપિલ નારાયણ પ્રભુ પોતે પ્રગટ્યા છે. બોલીએ કપિલ નારાયણ ભગવાન કી. ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું. પણ જ્યારે સંતાનની પ્રાપ્તિમાં એક વખત કરદમ ઋષિ આમ હાથમાં પાત્ર રાખી અને હોમ કરતા હતા, અને એમાં આજ્ય પાત્રમાં દ્રવ્ય થઈ રહ્યું, અને એ દ્રવ્ય પૂરવા માટે દેવહૂતિએ હાથ લંબાવ્યો, અને એ હાથ જ્યારે કરદમ ઋષિને સ્પર્શ થઈ ગયો. એ હાથ સ્પર્શ થવાથી માત્ર કરદમ ઋષિને ખબર પડી કે ઓહો, અહીંયા મારા પત્ની છે. તો કહે છે, મનુપત્રી, હું તમારાથી પ્રસન્ન થયો છું, માગો શું આપું? તો કહે છે, મને પ્રજોતપતિની ઈચ્છા છે. અને એ પ્રજોતપતિની ઈચ્છા વર્ણવ્યા પછી દેવહૂતિને મનમાં ગ્લાનિ થઈ કે ભારત વર્ષના સાધુ પાસે મેં કામ વાસના માગી. મનમાંથી કામ હટી ગયો, ઉપાસના થઈ ગઈ, અને ઉપાસના દ્વારા જે સંતાન થયું એ ભગવાન જૈનમાં. જુઓ, 2 જગ્યાએ સ્ત્રી સારી હતી, 2 ઋષિ હતા, એક દિતિ અને કશ્યપ હતા, એક કરદમ અને દેવહૂતિ હતા. પણ એકને ત્યાં રાક્ષસ જન્યમાં, એકને ત્યાં ભગવાન જન્યમાં. જેને કામનાથી જેને પ્રજોત્પત્તિ કરી એને ત્યાં સંતાન રાક્ષસ જેવા જન્યમાં, અને જેને ઉપાસનાથી કે મારી પ્રજોત્પત્તિ, મારો સંસાર ચાલે, મારી વંશ પરંપરાગત ચાલતી રહે, એવી જેને ભાવનાથી પ્રજોત્પત્તિ કરી એને ત્યાં સ્વયં પરમાત્મા જન્મા છે. મારે એટલું જ કહેવું છે, વાસનાથી રાક્ષસ જન્મે છે અને ઉપાસનાથી પરમાત્મા જન્મે છે. માટે પરમાત્માનું ભજન કરજો. તો એક દીકરાનો જન્મ થયો, 9 દીકરીઓના લગ્ન કરાવી ઋષિઓ સાથે, અને કરદમ ઋષિ પોતાના તપ માટે નીકળી ગયા. અને બીજી બાજુ પોતાની માતા દેવહૂતિએ પોતાના દીકરા પાસે 2 હાથ જોડી પોતાને ગુરુ માની અને પ્રાર્થના કરી. અહીંયા આ કથા ઉપદેશ આપે છે કે ગુરુ બનાવવા માટે ઉંમર કેવડી છે એ મહત્વ નથી, જેને ગુરુ બનાવીએ છીએ એમાં જ્ઞાન કેટલું છે એ મહત્વનું છે. જ્ઞાન કેટલું છે? તો જ્ઞાની હતા એટલે પોતાના દીકરાને જ ગુરુ બનાવી અને પ્રાર્થના કરી. અને એટલું લખ્યું, પ્રભુ, આ સંસારના વૃક્ષોને કાપવા માટે કુહાડા સમાન હે કપિલ. મારી પ્રાર્થના છે કે આ સંસારમાં મુક્તિ મેળવવી હોય તો શું કરવું જોઈએ? જેને મુક્તિ જોઈએ ને શું કરવું જોઈએ? માં, મુક્તિ જોતી હોય તો એક જ કામ કરો, સત્સંગ કરો. પ્રભુ, સત્સંગ? સંતોનો સંગ? હા, સંતોનો સંગ કરો. કેમ? તો કહે છે કે સંતોનો સંગ કરો તો તમારામાં ભક્તિ આવશે, ને ભક્તિ આવે એટલે મારી પ્રાપ્તિ થઈ જાય. તમે સત્સંગ કરો, સંતોનો સંગ કરો. માએ પ્રશ્ન કર્યો, પ્રભુ, સંત કોને કહેવાય? આ સંસારમાં સાધુ કોને કહેવાય? તો ભગવાને કહ્યું, તિતિક્ષવ કારુણિકા સુહૃદ સર્વદેહિના અજાત શત્રવ શાંતા સાધવ સાધુભૂષણા. સાધુ કોને કહેવાય? જેની આંખમાં કરુણા ભરી છે એ સાધુ છે. દયામાં અને કરુણામાં ફેર છે. તમારી પાસે પૈસો હોય અને તમારા જ મામાનો, માસીનો, ફઈનો કે તમારો પોતાનો સગો ભાઈ દુઃખી હોય અને એને તમારે કંઈક મદદ કરવા માટે તમારા વિચારો આવે તો એને દયા કહેવાય.
તમારી સંપદાથી તમે જેને ઓળખો છો એને મદદ કરો, એને દયા કહેવાય. પણ તમારી સંપદાથી જેને તમે ક્યારેય ઓળખતા જ નથી અને એના દુઃખને જોઈને એને મદદ કરવાની ઈચ્છા થાય તો એ તમારા અંદર આવેલી કરુણા છે. દયામાં અને કરુણામાં ફેર છે. ઓળખો એને મદદ કરો એ દયા કહેવાય, જેને ઓળખતા નથી એને મદદ કરો એ કરુણા કહેવાય છે. એટલે અહીંયા કહ્યું કે સંતોમાં કરુણા ભરી હોય છે. એ કોઈને ન ઓળખતા હોય તોય મદદ કરવા માટે તૈયાર હોય છે, એવા સંતો. માં, સંત એને કહેવાય જે બીજાનું કલ્યાણ કરવા માટે જીવતા હોય છે. બીજાના સુખમાં સુખી હોય અને બીજાના દુઃખમાં દુઃખી હોય એને સાધુ કહેવાય. બીજાના દુઃખમાં દુઃખી થવું બહુ સહેલું છે. બીજાના દુઃખમાં દુઃખી થવું બહુ સહેલું છે, પણ બીજાના સુખમાં સુખી થવું એ તો બહુ અઘરું છે. અને એમાંય પાડોશી સુખી થયો એટલે આપણે તો ગયા જ હાવ. પાડોશીને સુખ મળવું ન જોઈએ. ઘણા તો ભગવાન પાસે કેવું માગે, હે ભગવાન મને આમ આપો, મને તેમ આપો. ભગવાન રાજી થઈને શું કે, જા હું તને આપું એના કરતા વધારે તારા પાડોશીને આપું, એટલો રાજી છું તારા માથે. આટલું સાંભળ્યા પછી શું માગે ખબર છે? ભગવાન મને એક આંખે બાડો કરો. ભગવાન કે આવું કેમ માંગ્યું? તો કે તમે તો કીધું કે તને આપું એના કરતા ડબલ તારા બાજુવાળાને આપું, તો એક આંખ મારી કાપો, એને બે આંખે આંધળો કરો. આવી માગણી હોય આપણી. બીજાના દુઃખમાં દુઃખી થવું બહુ સહેલું છે, પણ બીજાના સુખમાં સુખી થવું બહુ અઘરું છે. અને તમે જ્યારે સુખી થાવ ત્યારે 3 વ્યક્તિનું કોઈ દી મગજમાં લેવું નહીં, નકર દુઃખ થાય. એક પાડોશીનું, એક પિતરાઈ ભાઈઓનું અને એક પત્નીનું. આ 3નું મગજમાં ન લેવું કોઈ દિવસ. કેમ? તમે જરાક 2 રૂપિયાવાળા થાવ ને એટલે પાડોશી શું કે ખબર છે? હવે ભાઈ હવારે જઈને સાંજે આવે છે, રોજ જોઈ છે મેને. આવું પાડોશી કે કઈ વાંધો નહીં. પિતરાઈ ભાઈઓ શું કે, હવે કાલ હવારે અમારી ભેગો ચડ્ડી પહેરીને રખડતો હતો, ઈનો ઈ છે, પણ હવે તો પેન્ટ પહેરે છે. તમારી દ્રષ્ટિ તો બદલાવો, હવે તો સુધરો તમે. એની એક વ્યાખ્યા ઉપર વહી ગઈ છે. પાડોશીથી ચેતવું, પિતરાઈ ભાઈઓથી ચેતવું અને એક પત્નીની વાત કોઈ દી કાનમાં નાખવી નહીં. કારણ તમે 2 ફદિયાવાળા થાવ એટલે તરત કહે હું આવી તો કાંઈ નહોતો, એ તો હું આવી એટલે બધું થયું. અમારા પગલે બધું થયું છે. એટલે એને આ 3ની વાત કોઈ મગજમાં લેવી નહીં. તો ઘણાય તો હોય ને ડાયા હોતે, તો તમે આવ્યા ને અમારું અહીંયા સારું છું, તમારા પપ્પાને ઘરે તમે 20 વર્ષ થતા ને કેમ મેળ નો આવ્યો કાંઈ? તો માં સાધુ એને કહેવાય જેની આંખમાં કરુણા ભરી છે, જેની આંખમાં દયા ભરી છે. બીજાના માટે છે દુઃખી થાય એ સાધુ છે. પોતાનું સુખ ત્યજીને પણ બીજા માટે દુઃખી થાય છે અને બીજાને સુખ આપવા માટે એને સાધુ કહેવાય. માં, વૈશાખ મહિનાના એ ધોમ ધકતા તડકામાં એક 22 વર્ષની દીકરી ગામના પાદરની અંદર કૂવામાં પડવા જાય છે. જ્યારે કૂવામાં પડવા જાય છે, આ સત્ય ઘટનાનો પ્રસંગ છે. સાધુ કોને કહેવાય? અને એ સમયે એક સાધુ એને જોઈ જાય છે. એટલે સાધુએ પૂછ્યું કે એ દીકરી, એ માં, કેમ આત્મહત્યા કરવી છે? શું કામ મરી જવું છે? બાપજી, મને મરવા દો, હું તમને નહીં કહી શકું. અરે ના, મને કેમ? શું કામ તારે મરી જવું છે? બહુ આજીજી જ્યારે સાધુએ કરી ત્યારે એ 22 વર્ષની અપરિણિત દીકરી એટલું બોલી હતી, બાપજી હું શું કહું, તમે મારા બાપની જગ્યાએ છો, છતાં તમે આટલો આગ્રહ કરો છો, એટલે કહું છું કે મારે મરવું એટલા માટે પડે છે
કે મારા પેટમાં એક બાળક છે અને હજી મારા લગ્ન થયા નથી, અને સમાજના લોકોને ખબર પડી છે કે મારા ઉદરમાં એક બાળક છે, અને મને લોકોએ પૂછ્યું છે કે તારા બાળકના બાપનું નામ શું છે, અને મારી વ્યથા એ છે કે હું મારા બાળકના બાપનું નામ આપી શકું એમ નથી. આંખમાંથી અશ્રુની ધારા સાથે દીકરી રડે છે. બાપુ મને મરવા દો. મહાત્માજી કહે છે કે અરે દીકરી, એક તો તારો અવતાર અને તારા ઉદરમાં રહેલું એક બાળક, એને શું પાપ કર્યા છે કે એને જન્મ પહેલા મારી નાખે છે? આવું ન કરવું જોઈએ. પણ બાપજી, કાલ સવારમાં મારી નાત ભેગી થશે, મને પૂછશે કે તારા બાળકના બાપનું નામ દેજો, નહીં દઉં તો મને જ્ઞાતિની બહાર મૂકી દેશે, હું નહીં જીવી શકું, મને મરી જવા દો. દીકરી, તારા પેટમાં રહેલા બાળકના બાપનું નામ આપી દે તો તારો અને તારા બાળકનો જીવ બચી જાય છે. બાપજી, બચી જાય, પણ હું નહીં આપી શકું એનું નામ. તો કહે છે કામ કર, ઘરે વહી જા, અને ઘરે જઈને તું ઘરે રહીને કાલ સવારે તારા જ્ઞાતિના લોકો તને પૂછે કે તારા પેટમાં રહેલા બાળકના બાપનું નામ શું છે, ત્યારે એટલું કહેજે કે આ બાળકના બાપનું નામ સંત મહાત્મા મૂળદાસ છે. અમરેલીમાં ટાવર ચોકમાં સંત મહાત્મા મૂળદાસ થયા. દીકરી ભારે હૈયે ઘરે આવે છે. બીજા દિવસે જ્ઞાતિના લોકોએ પ્રશ્ન પૂછ્યો અને કીધું કે મારા પેટમાં રહેલા પાપના બાપનું નામ સંત મહાત્મા મૂળદાસ છે. અમરેલીની પ્રજાએ ગધેડા ઉપર બેસાડી, પગરખાનો હાર પહેરાવી, પથ્થરોના ઘા મારી મારી અને સંત મહાત્મા મૂળદાસને અમરેલીની બહાર કાઢી મૂક્યા. સંત મહાત્મા મૂળદાસને કાઢી મૂક્યા. એના ચહેરા પર તો આનંદ છે, કોઈ જાતનો ક્ષોભ નથી. પણ ઘટના સાંભળજો હવે. જામનગરના નરેશ મહાત્મા મૂળદાસની કંઠી પહેરતા હતા. એને સમાચાર મળ્યા કે મારા ગુરુએ આવી કામ કર્યું છે, કંઠી તોડી નાખી. બીજા ગુરુ બનાવવા જાય છે. જ્યારે બીજા ગુરુ બનાવવા માટે જાય છે, આ સમાચાર જ્યારે મહાત્મા મૂળદાસને મળ્યા, અને ત્યારે મહાત્મા મૂળદાસ ત્યાં આવે છે, અને જ્યારે સભાની અંદર બધા હતા અને નવા ગુરુ એને કંઠી બાંધવા જાય, એના પહેલા મહાત્મા મૂળદાસે કહ્યું, રાજા ઉભો રે, મારે તારા ગુરુ બની રહેવું એવું નક્કી નથી. તે મારી કંઠી તોડી નાખી એનું મને દુઃખ નથી. મારે તારી પાસેથી કોઈ દાન ધર્મ જોતું નથી. હું તો બસ જોવા આવ્યો છું કે તું જેને ગુરુ બનાવે છે એમાં તાકાત કેટલી છે, એની સક્ષમતા કેટલી છે, શું કરી શકે છે. રાજા, તું જેને ગુરુ બનાવે ને એટલું કે ખાલી પોતાની જોડીમાં હાથ નાખી, મરેલી મીંદડીના 2 બચ્ચા નાખી આમ કહ્યું કે આ મરેલા મીંદડા છે, એને સજીવન કરી દે. જે નવા ગુરુ બનાવવા આવ્યા તેને કીધું, કોઈ દી મરેલા જીવતા થાય? ક્યાંય જોયા જીવનમાં ક્યાંય મરેલી ગયેલા હોય જીવતા થયા હોય? મહાત્મા મૂળદાસ કહે છે, કેમ ન થાય? તમારામાં તાકાત તો થાય, તમારાથી નહીં થાય? અરે ન થાય, તમારામાં હોય તમે બતાવો. અને ત્યારે પાણીની અંજલી ભરીને એટલું વચન કર્મથી ભગવાન ભુવન ભાસ્કરની સાક્ષીએ સંકલ્પ કર્યો કે હે નારાયણ, મેં મન વચન કર્મથી ક્યારેય પણ કોઈ પાપ ન કર્યું હોય, અને આ સંસારની તમામ સ્ત્રીઓને જે મેં દીકરી અને માં ગણ્યા હોય, કોઈના સામે ક્યારેક ખરાબ નજર ન કરી હોય, તો મારી આવરદામાંથી થોડીક આવરદા મીંદડીના બચ્ચાને મળે એમ પાણી છાંટ્યું, મીંદડી સજીવન થઈ ગઈ હતી. વાલા, જેમ લાકડી હાથમાંથી મૂકોન પડી જાય, એમ સંત મહાત્મા મૂળદાસના ચરણોમાં જામનગરના રાજા પડી ગયા છે. ગ્રંથોમાં લખ્યું છે, આપણા ઇતિહાસો કહે છે કે મહાત્મા મૂળદાસે જે દીકરીના પેટની અંદર બાળક હતું એને બચાવ્યું. એ દીકરીના ઉદરમાંથી એક દીકરી જન્મે, અને એ દીકરીને અમરેલી અને કુકાઓની વચ્ચે અમરાપુર ધાનાણી ગામ છે. અમરાપુર ધાનાણીમાં એને સાસરે આપે છે, અને એ દીકરીના ઉદરમાંથી જે બાળક એક દીકરો થયો, એ દીકરો બીજો કોઈ નહીં, આટલો મહાન સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય, અને સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન સાધુ મુક્તાનંદ સ્વામી પોતે જન્મ્યા હતા. મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સિદ્ધિ. માં સાધુ એને કહેવાય જે બીજાના દુઃખ માટે પોતાનું સુખ ત્યજી અને પોતે દુઃખ લઈ લે છે. માં, સત્સંગ કરજો, સતામ પ્રસંગાન મમ વીર્ય સંવિદો ભવંતિ રત્કર્ણ રસાયના કથા તજ્જોષણા દાશ્વ વર્ગ વર્તમની
શ્રદ્ધા રતિર ભક્તિરનું ક્રમિષ્યતિ. સત્સંગમાં ડૂબેલા રહેજો માં. પછી ભગવાને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપી અને કહ્યું, માં આ શરીરમાં ક્યારેય ન લોભાશો. આ 25-24 તત્વોનું શરીર બન્યું છે. 5 તન માત્રા, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 5 મહાભૂત. આ 20 પદાર્થોમાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર ચતુષ્ટય અંતઃકરણ જ્યારે ભળ્યા એટલે એમાં 24 તત્વોનું શરીર બન્યું અને એમાં 25મો તત્વ જીવ આવ્યો. એમની કિંમત થઈ છે માં. ભગવાનનું ભજન કરજો. આટલું કહી ભગવાન કપિલ નારાયણ ગંગાસાગરનું જ્યાં મિલન થાય છે ત્યાં ગયા છે. આ બાજુ માએ પોતાને મળેલા જ્ઞાનને ક્રિયા પ્રમાણી એ બનાવી અને અંતે પોતે પોતાના પ્રાણનો ત્યાગ કર્યો. જે જગ્યાએ માએ દેહ છોડ્યો ત્યાં માને સિદ્ધિ મળી એટલે એ જગ્યાનું નામ પડ્યું સિદ્ધપદ. અને સિદ્ધપદમાંથી શબ્દનો અપભ્રંશ કરતા અત્યારે આપણે ઊંઝાની બાજુમાં જે પાટણ સિદ્ધપુર, એ સિદ્ધપુર એટલે સિદ્ધપદ છે, જ્યાં બિંદુ સરોવરના કિનારે ભગવાન કપિલ નારાયણ માતાને મુક્તિ આપી. આજ પણ કોઈ દીકરો પોતાની માનું શ્રાદ્ધ કરવા જો સિદ્ધપુરમાં જાય તો ભગવાન કપિલ નારાયણ એની માતાને મુક્તિ આપે છે. આવું શાસ્ત્રો કહી રહ્યા છે. માનું શ્રાદ્ધ કરવું હોય તો સિદ્ધપુરમાં જવાનું અને પિતાજીનું શ્રાદ્ધ કરવું હોય તો બિહારમાં ગયાજીમાં જવાનું. ગયા નામના એક રાક્ષસ, એક અસુર નહીં, છાતી ઉપર શ્રાદ્ધ થાય અને ભગવાન મુક્તિ આપે. કેટલા પરમાત્મા દયાળુ છે. તો એની કથા બતાવી. તૃતીય સ્કંદને વિશ્રામ આપ્યો અને ચતુર્થ સ્કંદમાં મનુ મહારાજની જે 2 દીકરીઓ બાકી હતી, દેવહૂતિના લગ્ન કરદમ ઋષિ સાથે થયા, આકુતિના લગ્ન રુચિ ઋષિ સાથે થયા. એને ત્યાં ભગવાન યજ્ઞનારાયણ પ્રગટ થયા અને પ્રસૂતિ હતા એ દક્ષને પરિણ્યા છે. 9 કન્યાઓ જે હતી દેવહૂતિને ત્યાં, એના લગ્ન ઋષિઓ સાથે થયા. એમાં એક લગ્ન અનસુયાના લગ્ન અત્રિ ઋષિ સાથે થયા. અત્રિ અને અનસુયા દ્વારા માગસર મહિનાની એ પૂર્ણિમાના દિવસે ભગવાન દત્તાત્રેયનું પ્રાગટ્ય થયું. એ દત્તાત્રેય મહારાજ ગુરુની વ્યાખ્યા બતાવવા માટે જેણે 24 ગુરુ બનાવ્યા, જેની પાસેથી સારો ઉપદેશ મળે એ ગુરુ, એવા 24 ગુરુઓ બનાવ્યા. અને એ ગુરુ બનાવી એની કથા બતાવી. ત્યારબાદ દક્ષ પ્રજાપતિ હારે લગ્ન થયેલા એ પ્રસૂતિને ત્યાં 16 કન્યાઓ થઈ. એમાં 13 કન્યા ધર્મને આપી, 1 કન્યા અગ્નિને, 1 કન્યા પિતૃગણને અને 1 કન્યા ભગવાન મહાદેવજીને પરિણ્યા. અને જે સતી ભગવાનને પરિણ્યા એ સતીએ પોતાના બાપના ઘરે આવી અને પોતાનો દેહ બળી અને ત્યાગ કર્યો. એટલે વિદુરે પ્રશ્ન કર્યો, બાપજી દીકરી બાપના ઘરે શું કામ બળી? એ તો કયો સસરાના ઘરે ન કંઈ કર્યું, અહીંયા આવીને બળી મળી? તો કહે છે, સાંભળો, એક વખતના સમયે દક્ષ પ્રજાપતિ પ્રજાનો નાયક બન્યો હતો અને એનું જ્યારે આગમન થયું બધા ઊભા થયા હતા, પણ ભગવાન શિવ ત્યાં ઊભા નહોતા થયા. એટલે એના આવેશમાં દક્ષ પ્રજાપતિએ એક યજ્ઞ કર્યો હતો કે ભગવાન શિવનું અપમાન કરવા માટે. બધા દેવી દેવતાઓને બોલાવેલા પણ પોતાની દીકરીને અને જમાઈને નહોતા બોલાવ્યા. અને એવા સમયે જ્યારે યજ્ઞની તૈયારીઓ થઈ અને દેવતાઓ વિમાન લઈને કૈલાસ ઉપરથી નીકળ્યા, ભવાનીએ ભગવાનને પ્રશ્ન કર્યો, પ્રભુ આ દેવતાઓ ક્યાં જાય છે? તમારા પિતાજીના ઘરે. કેમ? યજ્ઞનો ભાગ લેવા. આજ તમારા પિતાના ઘરે યજ્ઞ છે. ભવાનીને દુઃખ લાગ્યું, મારા બાપની ઘરે યજ્ઞ ને મને કોઈ આમંત્રણ નહીં. એને આખી વાતની ખબર પડી કે મારા પતિનું અપમાન કરવા માટે આવું કર્યું છે. મારા પતિને અને મારા પિતાને બેને અણબનાવ બન્યો છે. એટલે બેયની વચ્ચે સમાધાન કરવાના ભાવથી માં સતીએ કહ્યું ભવાનીએ કે પ્રભુ ચાલો ને આપણે જઈએ, હું મારા પિતાને સમજાવી દઈશ અને તમારી વચ્ચે સમાધાન કરી દઈશ. ભગવાને ના પાડી, આવ નહીં આદર નહીં, નહીં નૈનું માને, વો ઘર કબહુ ન જઈએ, ભલે કંચન વરસે મેં. જેના ઘરમાં આવકાર ન હોય એને ઘરે કોઈ દી જવું નહીં, એવાની ઘરે જવાય નહીં. ભગવાને ના પાડી પણ ભવાનીનું મન ન રાખ્યું. એટલે ભગવાને કહ્યું, તમારે જવું હોય તમે જાઓ, હું નહીં આવું. અને અંતે ભવાની પોતે ગયા છે. બાપના ઘરે જ્યારે ભવાની ગયા છે તો એવા સમયે યજ્ઞશાળામાં જ્યારે ભવાની ગયા તો બાપે જોયું દીકરી આવી છે. બાપ દીકરીની નજર મળી પણ બાપ અવળું ફરી જાય, દીકરીને આવકાર ન આપ્યો. ભવાનીને કોઈ આવકાર ન આપ્યો એટલે એકદમ રડ્યા છે અને દોડતા દોડતા મહેલમાં ગયા. અને મહેલમાં પણ કોઈ આવકાર નહોતું આપતું. એક વ્યક્તિ બોલ્યા છે કે બેટા આવી ગઈ ભવાની?
આ કોણ હતું? માં પ્રસૂતિ હતા. બધાએ અવળું ફરી ગયા, માં ન ફર્યા. કારણ આ સંસારમાં બધા લોકો તમારાથી અવળા ફરી શકે, તમને જન્મ દેનારી માં તમારાથી અવળી ન ફરી શકે કોઈ દિવસ. એ તમારું ક્યારેય ખોટું ન થવા કરવા દે.